तो हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। मस्त सुबह हो चुकी है। सुबह के साथ हमारी ढिंगलिया और यहाँ पर इस तो खास इसने आज ध्यान शुरू किया है। बोले पापा आपकी तरह हर रोज सुबह सुबह ध्यान करता हूँ ना मैं 4 बजे उठ के, तो आज वो भी ध्यान कर रही है। हैं? झंडो, तो इसे झंडो बोलती है। झंडो ध्वज, फ्लैग बोलना है। हाँ, क्या बोलेंगे? फ्लैग। हाँ, वेरी गुड। ફૂલ ફૂલ એક જ આવ્યું છે। દીદી શું કરે છે? દીદી શું કરે છે? ધ્યાન કરે છે દીદી। હા, ખેંચી નાખ્યું। દીદી શું કરે છે? ધ્યાન કરે। શું કરે છે દીદી? दीदी ध्यान करे छे। आ गई है किंजल। किंजल गुड मॉर्निंग। गुड मॉर्निंग। बहुत अच्छी सुबह हो चुकी है। ओके। कल आपका पॉडकास्ट था, बहुत अच्छा गया। अच्छा, सुना ना? मजा आ गया? बहुत अच्छा, मेरी तारीफ बहुत की है उसमें। आज दीदी क्या बोलते थे? किंजल का दीवाना हो गया था एक पॉडकास्ट में। है ना। सबको बहुत ही अच्छा लगा। हाँ, कल भी मैंने देखा। फिर आज क्या है? बस अभी काम काज चल रहा है सुबह का। वेरी गुड। हो मम्मी, जय स्वामीनारायण। બધું કામ કરી નાખ્યું। જય સ્વામિનારાયણ। જય સોમનાથ। શું વાત છે? કેમ છે હવે? કાને સારું છે ને? ઘણા ફોન આવ્યા તમારા માટે કે એમને ઓલું નહોતું કરવાનું, ટાંકા ટ્યુબ થી સારું થઈ જાત ને બધા બહુ સજેશન આપ્યું આપણને કાલે બધાને ફોન કહેતી હતી કે પછી તો બહુ ફોન આવ્યો મને। હા, મેં કીધું થઈ ગઈ। હા, એમાં મોડું થઈ ગયું કે ફોન કરવા મે ગઈ। હા, થઈ ગયું પણ ટ્યુબ કરતા સારું છે। ટ્યુબ માં છે ને પાછી તકલીફ પડે છે, નથી રહેતી। કિંજલ ના મમ્મીએ કીધું હતું કે ટ્યુબ થી ન કરાય, કે પર ફરી જાય તકલીફ થાય એને કરતા તો પછી આ સારું। કાલે તારો વિડિયો જોઈ, હા, કાલે તો બહુ લેટ સુધી જોતા છે। જોઈને તરત આમ વાહ થકાય, વાહ કે બહુ તારો વિડિયો મને ગમ્યો, બહુ બધા જોતા। પોડકાસ્ટ સાંભળ્યો એમ ને? હા, બાપા આખો સાંભળ્યું છે, કોઈ સાંભળતા હતા કે મેં તો ઠેઠો ઠેઠ મોટા સુધી 11:30 12 વાગ્યા હતા, 12 વાગ્યા સુધી હું જોતી હતી કાલે। હા, તમારા બહુ અંદર મજા આવી એને બોલવાની સ્ટાઈલ, એને આમ કે ખોથવાય નહીં જરાય, એને ગોઠેલા ભગવાનના શબ્દ એટલા યાદ રહે। તારું નકરું આમ ભક્તિનું ના કરતું એમ। અમારે તો હજી પોડકાસ્ટ આગળ વધે પણ એક્ઝિબિશન માં ટાઈમ થઈ ગયો હતો 10 વાગ્યાનો, એટલે પછી અમે એટલું મેં કીધું ફરી પાછા મળશે કોઈ ને એટલે જવાબમાં તો રેડી જોઈ અને રિયલ અનુભવ કર્યા છે જીવનના, એટલે તૈયાર હોય ને, નકર શું તૈયાર હોય? એટલું સહન કર્યું એટલે એને તો બધું યાદ હોય। મમ્મી નું આમ ઇન્ટરવ્યુ લીધું ને તો મમ્મી 2 કલાક સુધી બોલી કે બોલ। મેં કીધું તો એને નાનપણનું કહેવાનું છે, મારે મારું નાનપણનું કહેવાનું છે। મેં મારી આખી ડાયરી લખી હતી, હું પાણીમાં ફેંકીને આવી છું, કેમ કે હું આ હારે નથી લાવી, હું આ પાણી ફેંકીને આવી। મેં નાનપણનું બધું લખ્યું હતું, મેં કેટલું સહન કર્યું, કેટલું થોડું ઘણું શું ખાયું, બાકીનું બધું દુઃખ સહન કર્યું। નાનપણથી હું બધું લખતી હતી, પણ જેવું સુખ મળ્યું એટલે ડાયરી બધું આખી જિંદગીનું તો દુઃખ ને સુખ। પણ એ હજી ડાયરીમાં લખ્યા એ ભૂલ્યા થોડા હોય? કોઈ ઇન્ટરવ્યુ લે અને પૂછે, મોઢે યાદ છે, બધું મોઢે યાદ છે કે હું કેટલું સહન કર્યું, આ દુઃખ ગયું, પછી આ દુઃખ આવ્યું, આ દુઃખ ગયું, પછી સુખ આવ્યું, પણ એક ઘડીક જ આવ્યું, વળી પાછું દુઃખ જ આવતું રહ્યું, વળી પાછું ઘડીક સુખ આવ્યું, વળી પાછું બધું નોકરું જિંદગીમાં દુઃખ જ આવતું રહ્યું। સ્ટેપ બાય સ્ટેપ બધું હવે સુખ હાવ આવી ગયું। હવે આપણને કોઈ પોડકાસ્ટ માં બોલાવે ને, તારે મમ્મી ને 2 ને બોલાવશું, તેને લગભગ 3 કલાક મેં કીધું આપણે એક દિવસ જવું છે પાર્થભાઈ આગળ, કે પાર્થભાઈ હવે તમે અમારો ઇન્ટરવ્યુ તમને કેમ લાગે? એટલું સહન કર્યું, મેં એટલું સહન કર્યું, 2 ના ઇન્ટરવ્યુ લેવા, 2 ના બાજુ બાજુ, અને એટલે એક સંપ એટલે રે, કેમ કે જ્યાં સહન શક્તિ લોકોએ કરી હોય ને, એકમેકને સમજવાની તાકાત ત્યારે આવી ગઈ હોય, સાથે આપણે રહીએ છીએ ને, આણે જે સહન કર્યું એના ટાઈમમાં, તમે તમારા ટાઈમમાં, મેં સહન કર્યું, એટલે બધા જે પોતાનો એક સમય વિતાવ્યો છે ને, એટલે એકબીજાને સમજી શકીએ છીએ। જેને સહન ના કર્યું ને લગભગ સમજવામાં થોડી થાક ખાઈ જાય, ઘણી એને વાર લાગે। હા, વાર લાગે, કેમ કે ઠોકરો તમને બહુ શીખવાડે અને બીજાના મનની વાત સમજતા શીખવાડે, કેમ કે પોતાની ઉપર વીતી હોય, આપણે લેટ ગો કરવું પડે। તમે એક માણસ હોય એવું એને જેવું તમે થાવ તોય ન ચાલે, એટલે લેટ ગો કરવું જ પડે, કરવું પડે। બે હરખા થાય તો ધીમો રે સ્પીડ, બે ટાયર જોઈ, હા બે સ્પીડ માં તો ખબર મમ્મી સીધું ઉપર। કાલ મને પૂછ્યો તો માં બેટી કેમ નામ રાખ્યું, મેં કીધું 2 રે છે માં બેટીની જેમ, એટલે પછી માં બેટી હેર ઓઇલ રાખ્યું। દર્શક બોલ્યો કે મારી મમ્મી આવ્યા પછી અમને બહુ સુખ મળ્યું છે, અને મને આમ બહુ આનંદ થયો, ગર્વ થયો એમ કે નહીં ખરેખર આપણા ઘરમાં બધું બહુ સારું છે। ये स्त्री जे છે એ જ भाग भजवे છે, तो रियल છે। यहाँ पर देखो दोनों बेटियां अभी ध्यान करने बैठ गई है। ये तो सुबह सुबह मैं जब ध्यान करता हूँ ना तो बोले पापा मुझे भी करना है,
पर ये ध्यान नहीं करती, ये डिस्टर्ब करती है। झंडो जो आया झंडो जो तो शू करे जा रही। तो बहुत ही मजा आ रहा है ध्यान करने का। सुबह सुबह इस तरह ध्यान करेगी ना तो उनको बहुत ही फायदा होगा आने वाले समय में। उसका माइंड बहुत ही मस्त डेवलप हो जाएगा। हाँ बेटा है फूल फूल तोड़े ना क्यों? हाँ हाँ ऊंचे ऊंचे ऊपर चकली છે ચીચી હે નેમો બોલું ઘણું છે પણ બોલી નથી આટલા બધા ये गए फोन में मस्त फ्लूट सुनती रहती है। गुड मॉर्निंग। मस्त फ्रेश होकर अभी बादल बादल छाने लगे हैं क्योंकि बारिश का टाइम अभी आने लगा है। जैसे बारिश आएगी मजा आ जाएगा। हैं गाडला ले लेना है सब। फिर गीला हो जाए तो क्या करेंगे हम? गीला गीला हो जाएगा। ढीला ढीला हो जाएगा। ढीला ढीला नहीं गीला 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 हो जाएगा। हाँ आप सब लोगों ने पॉडकास्ट देख ही लिया होगा। जिसने भी नहीं देखा डिस्क्रिप्शन में लिंक दे रहा हूँ। मिंटो फाउंडेशन आप खास सर्च कीजिएगा तो यूट्यूब पे आपको पूरा पॉडकास्ट देखने को मिल जाएगा। मज़ा आएगा और काफ़ी ऐसी बातें थी जो वहाँ पर शेयर करने में मुझे मज़ा आया, बहुत ही अच्छा लगा। और कभी कभार ऐसा दिल से निकल जाता है जब किसी के सामने शांत मौसम में ऐसे कोई इंटरव्यू लेता है तब हमारी काफ़ी ऐसी यादें जो बाहर आती है जिनसे हम अपनी ऐसे कड़वाहट के साथ बाहर आए हैं जो कुछ सिखाते हैं। क्योंकि बुरा टाइम मैं जैसा मानता हूँ कि बहुत कुछ सिखाता है, बस उसे किस तरह हमें सीखना है उसके ऊपर ज़्यादा डिपेंड है। और यहाँ पर हमारी है बेटा केरी अभी असली केरी पकी है ना? अभी असली केरी पकी। अभी तक खट्टे ही खाते थे, अभी पकी खा रहे हैं। अरे वाह क्या बात है। तो ऐसा है आप खा लो चलो। ओके। इसका पैंट पहना है। रूही का पैंट पहन के घूम रही है कब से हैं? શું શું પહેર્યું? ખીચા છે એમાં ખીચા खींचाड़ो वो गम। फ्रेंड शाम के 6 बजने को आए, माँ बेटी यहाँ पर मस्त बैठ गए और बारिश का टाइम आएगा जल्दी जल्दी। अभी बहुत आइए अच्छी पूछते लहर हैं। आ रही है। अभी ठंडी 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 हवा आ रही, कब बारिश आएगी क्या लगता है? अभी 15 दिन के बाद आएगी। 15 दिन के बाद आएगी मम्मी? ઓહો તો દર વર્ષની જેમ જેઠ અગિયારે જેઠ મહિના આવી જાય हाँ जी 15 दिवस तो लाग से दर्शन। हाँ तो ठंडा ठंडा माहौल हो जाएगा। अभी ठंडा है मौसम। हाँ अभी ठंडा हो गया, वरना बहुत ज्यादा धूप थी। लेकिन अभी घंटी बज रही। हाँ मेरी घंटी बज रही है, देखो फोन आते रहते हैं। फोन ए चल पानी पूरी कर, पानी पूरी चल। नाखो। जो दर्शक जो बोल पानी पुली टप स्टॉप स्टॉप एम क्या? अरे वाह चूरमू चोड़ो चूरमू मुकला बासा थे बासा। घी नाखू गोળ નાખું ચપ્પા હા गलू गी नाको नाको गाय नाक એમ નહીં આમ કરે બેટા આમ કરે ચૂરમો ચોળમ કરાય। ગોળ નાખું ઘી નાખું એમ ઘી કરે ખાવા મળ્યું। नाको ગોળ નાખું नाको ગોળ નાખું गोल नाको માખું ઉડાડું ફટ એમ કે માખું ઉડાડું ફટ એમ કરાય। સારું આવડી ગયું ને? મસ્ત આવડે સરસ આવડે જારું બહુ મસ્ત। गोल नाखू घी नाखू उड्डू नाखू। फ्रेंड्स रात का मस्त टाइम हो चुका है और यहाँ पर खड़खड़ाहट हंसते हुए माँ बेटे बैठ गए वापस और रात का नजारा आप सबको दिखाएंगे। बहुत मिस कर रहे रात का जो नजारा होता है ना। हाँ। पहले बैठते थे बातें करते थे बहुत अच्छा लगता था। अभी इतना मतलब सब अपने अपने काम में बिजी हो जाते हैं तो टाइम नहीं मिलता है। हाँ तुम अभी नहीं गुल्फी चूसने हाँ, जाओ? जाने वाली हूँ। हाँ, 2 दिन नहीं? मतलब कैंसिल हुआ है। 2 दिन से कैंसिल हुआ, आज फाइनल हो गया? फाइनली है तुम्हारी तरफ से है मेरी सबको तरफ से खिलाना? है। કાલે પૂજાની લાગ ગયા હતા એટલે કેન્સલ કર્યું Cancel। अच्छा गुल्फी पार्टी। हाँ अरे वाह तो भाई रात को सब बैठते हैं। आप सबको खिलाने वाली हूँ मेरी अच्छा तरफ से। वाह भाई वाह क्या बात मम्मी એની તરફથી ખવડાવજો જો આપણે। વૈसा ભલે ને તમારા એમ જ મમ્મી એમ જ હોય ડાયરેક્ટ એમ જ આ મારો છે
મમ્મી એમ નહીં. મમ્મી કે પારકા પૈસા એમ નહીં, આ મારો તો છે. ભલે ને તારે પણ મહેનત તો એ નહીં થાય ને. મેરે તમે ઘરે નહીં કરતા હોય, મેરે. મહેનત કરી દો ને, લાસ્ટ કરીએ, ખબર પડે, એના પૈસા એ પણ પૌણી લેવા છે તો એને જ કરવી પડે. એના પૈસા તારે નહીં, તારા પૈસા તો અરે લે પૌણી નહીં લેવાતા નહીં. ડાયરેક્ટ મમ્મી મારા પૈસા કરી નહીં એમ જ, નહીં મમ્મી એમ જ મારા પૈસા પાલટી હું કરી નગર ક્યાં કમાવા જાઉં દર્શક? હા એ પછી ના ના તે પેલા તે કમાણી કરી હા. તઈ તો એ આગળ કિંજલ ના વખાણ તો ભાઈ બહુ બધાય હા, કમેન્ટ જે કરી વખાણ મેં જોયા એટલે મને એમ થયું, ઓહો હો, આટલા બધા વખાણ. એટલે આ મને એમ થઈ ગયું કે હા. મારી દીકરી છે એવું. તે સમય હોય તો એટલે સમયની સાથે રહેવું પડે. હા પણ કેવી ઓવડી હતી નહીં એકદમ તું લગ્ન નાની. કરીને એ રૂમમાં ગઈ તો તને કેવું લાગતું એવું હતું, મારા પપ્પા ત્યાં તો મકાન મસ્ત હતું, હા. એટલે હું ડાયરેક્ટ અહીંયા આવી એટલે મને એમ થયું, અરે, અહીંયા રહેવાનું? આમ મને કંઈક અલગ જ લાગ્યું. પછી હું તોય બોલી નહીં, મેં કઈ નહીં, ચલો ને થોડોક ટાઈમ છે, પછી કંઈક નવું કંઈક થશે હા એમ. પણ તું દૂધની બાટલી કેવડી લાવતી નાની એક થેલી લાવતી. એમાં એમ કોઈક મહેમાન આવે ને ત્યારે દૂધે ન હોય ને ખાંડે ન હોય, ક્યારેક ક્યારેક તો એવો સમય આવ્યો છે મારે. હા પેલાનો સમય જરા અત્યારે યાદ કરીને હા, મહેમાન કોઈ અચાનક આવ્યું હોય ને ત્યારે લીંબુ પડ્યું ન હોય, બરફ અને- ફ્રીજે નહોતું. અને પાછું ફ્રીજ નહોતું હા હા, એટલે કઈ અને ઉપર ગરમી કેવી થતી હતી? ગરમી તો બહુ જ. હે ને નહીં અને એને કોઈનું ઇન્વિટેશન ન આપતી કે હું અહીં રહું છું, સુરત રહું છું, મેં કોઈ કીધું નહોતું. કારણ કે એ બધા આવે ને તો પછી જોવે તો એમ થાય કે અરે, દર્શક, અમારી પેલું શું કહેવાય, આપણે બધાનું પેલું નું થાય, એટલે પછી હા મેં કોઈને એ મમ્મી કહેતી આપણું હારું આપણા ઘરનું થવા માટે કોઈને બોલાવતી નહીં અને હું ન હોય ને તો ત્યાં બીક લાગતી નહીં આપડા કોઈ આવે ને તો આપણી પરિસ્થિતિ ન સમજે, ઉલટાને આપણે મજાક મજાક ઉડાડે ને કે જો આવું છે મને તેવું છે પાયું નહીં, બધું. મને ખવડાવ્યું નહીં, ઉલટાની એવી વાતો કરી છે. હા, એવું જ એવું. થયું હતું મારી સાથે. પણ ઈ નો જોવે કે આની પરિસ્થિતિ કેવી છે, હા. હાલમાં શું કરતા હશે. હા. મારા ફઈ રહી છે બધા એ મારા- માણસો છે ને સિચ્યુએશન જોવે કે આ સમય ખરાબ હોય ને તે માણસો મજાક બહુ ઉડાડે હો. તે બધા આગળ આપણી પાસે આવે હો. હા, સામે જ આવે. દર્શકભાઈ કીધેલું. સારું થાય તો Automatic. બધા પાસે આવે. હા પણ મમ્મી અમે તો એટલું થયું ને અમે કોઈ દી કોઈને ખરાબ નથી હા, વિચાર્યું ક્યારે નહીં. એ અત્યારે ટાઈમે સારું છે ને તોય ખરાબ નથી ઈચ્છતા આપણે કોઈ. હા ત્યારે આપણું કેવું હતું તો આપણું કેટલું ખરાબ બોલતા બધા નહીં સારું જ વિચારવાનું. મને કોઈ જો કે આપણે મમ્મી તો સારા રોઈ વિચાર લેતી કરીએ ને, નહીં હા. દર્શક, મને બધા કે તો રોઈ લેતી, પણ હું છે ને આમ તો કહેતી નહીં કહેતી કોઈને, નહીં કોઈને હું. तो भाई आज किंजल का पॉडकास्ट हो गया અને મારા પપ્પાને और કીધું, આટલો ટાઈમ ગયો ને એવો સમય વિતાવ્યો તો મારા પપ્પાને મેં કોઈ વાત નથી કરી, પપ્પા કે મારે આટલો આવું સમય ખરાબ મારે વિતાવવો પડે છે. હા, તે ઘરે કોઈ દી નથી નહીં, કીધું ક્યારે નહીં. પછી પપ્પાને ક્યારેક ખબર પડી ને કે આપણે પછી આપણે વાત કરી હતી ને, પપ્પા કે જો એટલી એને સહન એટલી શક્તિ છે ના હોય કેમ. હા તો કીધું ને નકર અત્યારે છોકરીઓ બધું કહી દે. हाँ અને कोई ना नहीं। કીધું એટલે આજે हाँ। સુખ बाजू से है ना કહેવાય જ નહીં. तो भाई मेरा पॉडकास्ट हुआ वैसे आज किंजल का भी पॉडकास्ट हो गया हाँ। तो किंजल भी फटाफट तुम मुझे बोल रही थी ना आप कैसे अच्छे अच्छे जवाब देते हो हाँ। तो तुम भी कैसे अच्छे जवाब देते हो क्योंकि जो हमें बीती होती है ना हाँ। हमने हमारे जो बुरे टाइम पे जो हमारे बीच में हुआ होता है ना वो जब लोगों को कहते हैं ना तब हमारे अंदर से अपने आप निकल जाता है तो મારી ऐसा होता है પરિસ્થિતિ કિંજલ એવી જ હતી. એમ કે જમી લીધું, નો જમ્યું હોય તો હા જમી લીધું. તો કે પ્રાઇમસ નો અવાજ આવ્યો ને, પેલા પ્રાઇમસ હતો. હા, ખબર છે? હા, તો હા. કે પ્રાઇમસ નો અવાજ તો આવ્યો ને, મેં કીધું ધીમો રાખ્યો. નો જમ્યું હોઉં તોય હું જમી લઉં. જમી. जो तो केवो हाँ એવી પરિસ્થિતિ હતી. હા, અને આપણે જો ઘરમાં તેલ હોય તો લોટ નો હોય, હા. લોટ હોય તો ખાંડ નો હોય. હા. તો હવે ક્યાંક ને ક્યાંક ખૂટતું હોય નહીં અને હું કહેતી નથી, મારા છોકરાનો જન્મ થયો એને મેં દૂધ પાવાનું, બકરાનું દૂધ પાવાનું કીધું. બકરાનું દૂધ લેવાનો વેતનો તો ખાંડ વાળું પાણી કરીને પાતી. હે કેટલા વર્ષ પહેલા? અ, ઘણા વર્ષ ઘણા પહેલા. વર્ષ થયા. તો એ હું ખાંડ વાળો એનો જન્મ થયો ત્યારે ખાંડ વાળું પાણી પાતી 20 વર્ષ. ઓહો હો. આપણે તો દશક માં આકડ આવતા ખબર, ત્યાં ઉપર રહેતા નાના નાના જીવડા આવતા ખબર, હા કેટલા આવતા નહીં કેટલા હોય એમ થાય કે ઓહો હો આ અને કેમ. કોકનું પછી સેજ આરું જેવડો થયો તો કોઈ વસ્તુ માંગીએ ને તો એ વિચાર કરે. એને ખબર કે મારી મમ્મી પાસે પૈસા નથી, પછી એમ કે મમ્મી આપણી પાસે નથી એટલે આપણે ન લેવાય ને, તો એ આપણે રોવાય છે. હા, રોવાય. હા. અંદરથી આહુડાય છે કે આપણો આટલો છોકરો છે પણ કેટલું સમજે છે. અને ત્યારે તો અને છોકરાઓ જેટલા નાનપણમાં ગરીબી સમજતા શીખી જાય ને એ જો આખી જિંદગી પછી બહુ સુખી રહે કેમ કે એને પાયો જોયો છે. જેણે ગરીબી અને સહન શક્તિ ને એવા દિવસો જોયા હોય ને એને પછી આખી જિંદગીમાં ગમે ત્યારે ગમે ત્યાં આવી પરિસ્થિતિ બેસે ને તો એને સહન કરતા આવડી જાય. આલુ ટ્રેને પડી ગયો તો મને એમ હતું કે આ બસ છે નહીં. પછી મેં ભોળાનાથને કીધું કે જ્યારે મારો છોકરો મારે ઘરે આવશે અને હું એને ભાળીશ ને ત્યારે હું પાણી પીશ. અંદરો અંદર બાયું વાતું કરે જેવું તો નહીં જોવે. પણ તોય મને આશા હતી કે નહીં એને કાંઈ નથી થયું. ચાલુ ટ્રેને પડ્યો તો છતાં એ આમ રોંગ સાઈડમાં પડ્યો ને હા. એટલે ઓલું બાવણું હોય ને એ આવી વાગી ફટકારો. હા. તો એ બાવણું ફટકારો તો રાજુલા રોડે પડી ગયો.
આગલે રવિવાર જતો તો મેં ના પાડી કે તું જામ. દિવસે રવિવારે ગયા ને તો એને કોઈ પણ મુસીબત આવી ને રવિવારે જ આવી અમારા ઘરમાં, અને રવિવાર કોઈ ડોક્ટર તો તે દિવસે એને પડવાનું લખેલું છે ને ટ્રેનમાંથી, તો આગલે રવિવારે ન મોકલ્યો તો બીજા રવિવારે ગયો તો તે દી પછી એને એટલી ભાની નહોતી રહી, લો એટલું હોય ગયું તો આવ્યો ને તો હું રોવા મળીને એને બોલ્યું કે મમ્મી હું આવી તો બસ તું હું રસો, પણ આપને તો એમ થાય કે મેં ગુમાવી દીધો કેમ કે મને આવવાની ના પાડી હતી કે કેમ નહીં લાવતા તમે એકલા આવજો પપ્પા એકલા આવજો. પછી તો બરોબર આ વાટિકાવાળાને વાન મેં કીધું તું જલ્દી પહેલા વાન લઈને આવ્યો લઈને જાય તો તાત્કાલિક રાજુલા રોડે ગયા ને તો સાહેબોની બધા હતા ને પૈસા લઈ લઈને હાજર થઈ ગયા કે કદાચ આ સારું ન થાય આપણે અમદાવાદ લઈ જાય ફેરવવું પડે. આપણે ત્યાં ફ્રીજ નહોતું, આપણી પાસે ટીવી નહોતું, આપણે બરફ લેવા જવું નીચે તો આપણે વિચાર કરી 5 વાર કે લેવા જશે ને ગમશે કે નહીં ગમે, વારે વારે લીંબુ લેવા જતી લીંબુ લેવા જવું તો બહુ શરમ આવતી એમ કેમ જવું લેવા, બહુ તકલીફ પડતી. દૂધ બહાર રહી તો બહાર બગડી જતું, ફ્રીજ નહીં ત્યારે સમય બહુ ખરાબ વિત્યા. 8 વર્ષ પહેલા જો આપણે તો મમ્મી ની વાત કરી તો ઘણા ટાઈમ પહેલા ની વાત કરી, પણ આ તો હમણાંનો ટાઈમ કહું છું તમને. અત્યારે છોકરીઓ કોઈ સહન જ નથી કરું, બધું ફેસિલિટી આવે વસ્તુ જોઈએ બધાને. ઘણા નથી કહેતા કે આ ગામડે રહી છે, નહીં તો અત્યારની છોકરીઓને ગામડે નથી બધું જોઈએ છોકરી બધી ફેસિલિટી. મારે જયારે ખરાબ પરિસ્થિતિ છે ને ત્યારે કોઈ સામું નહોતું, અત્યારે સારું થોડી કે બધાને ફોન આવે. પણ અત્યારે જે સમજદાર લોકો છે ને એ પૈસા કરતા સંસ્કાર જોવે, સંસ્કાર વધુ, કેમ કે પૈસાથી લોકો એવા આવશે જેને સ્વાર્થ છે, પણ સંસ્કાર જોઈને એવા લોકો આવશે કે જેને એક લાગણી છે, અને આપણી સાથે છે ને લાગણીથી જે જોડાયેલા છે ને એને કોઈ સ્વાર્થ નથી. છે જ ને આપણી પાસે કેટલા લોકો છે તો એ સ્વાર્થ નથી. એ લોકો પાસે કેટલાય પૈસા છે પણ તોય સ્વાર્થ નથી. હા, આપણી કરતા તો અરબોપતિ છે લોકો, તો આપણી પાસે જયારે વાત કરતા હોય તો એટલું નરમાશથી પ્રેમથી વાત કરે ને તો આપણને બહુ મજા આવે. જીયા બેન છે, લાખી બેન છે, બધા અમીરો છે બધા, પણ તોય કેટલું રાખે છે. હા, એ જોવાનું લાઈફ ને જીવતા શીખી ગયા ને એ લોકો આજે પણ બહુ બધાને માન આપે છે, નાના માણસોને પણ માન. અત્યારે શું થયું છે ખબર, નાના માણસો ને એને લોકો માન આપતા નથી થયા. થોડું કોઈની પાસે વધી જાય તો નાના માણસને ધુકારે છે, એવું નહીં કરવાનું. એટલે એવું એ કરવાથી કોઈનો દિલનું દુભાય ને તો બહુ પાપ લાગે, કર્મ ખરાબ થાય. એવું છે ભાઈ. તો આજ કિંજલ और माँ का पॉडकास्ट हो गया घर पे. अभी अधूरा है, अभी बहुत बाकी है. मम्मी તો શાબાશી દેવી બોલો કે હું તો ખોથવાતો જ નથી. ફટાફટ ઓલો મેં કીધું કવિભાઈ ને શું પાર્થભાઈ નામ છે ને, મેં કઈ બોલતે ને દર્શક ચાલુ કરી દીધું. હજી તો એક પ્રશ્ન પૂછે એને તો કઈ મેં મોકો નથી દેતા, મેં ક્વેશ્ચન પૂછવાનો મેં કીધું. એક પ્રશ્ન પૂછે કે 3 પ્રશ્ન. પણ હજી 4 કલાક મારું પોડકાસ્ટ લઈને તો હજી એવી વાતો છે કે લોકોને બહુ જ શીખવા મળે, બધાને બહુ મેસેજ આવ્યા કે બહુ જાણવા મળ્યું, બહુ મજા આવી. મેં બપોર આખો વિડીયો જોયો. હા, પણ તો એ જાણવા મળ્યું એની પણ આપણને કુદરતની મહેરબાની છે, એટલે આપણે બોલી શકીએ, નહીં તો સારા વિચારો આપણને ન આવે. હા, બસ એ ભગવાનની કૃપાથી આ બધું સારું થાય છે અને સારા વિચારો આપણે અંદર ઉદ્ભવે છે, એવું છે. બધાને એમ થાય કે ઓલો છોકરો છે કેટલું બોલી શકે છે, પહેલેથી એટલું છે આમ નોલેજ. મને કેટલો સારો ઘરવાળો મળ્યો બહુ ઉપકાર માનું, ભગવાનને બહુ ઉપકાર માનું. એને લીધે આ છે જે છે. પપ્પા ને મમ્મી બે અત્યારે જો આ બેઠા છે તો એનો સાથે સહકાર કેટલો છે? એ તો છે જ ને. તો પપ્પા તમે કેટલો છે સાથ? તમે જોડે છો બધા, તમારોય છે એટલો. કેટલો સાથ, ફૂલ સાથ છે બધાનો. એની કહાની મને કહેતા, એના ટાઈમ એને એટલું ભોગવ્યું છે બધા. તમારી હાથું થઈને તમને કોઈ વાત નથી કરી, વાત કરતા હોય સાચી વાત. મને એમ થતું મગર આ વેતી જ નહીં મને એમ થયું નહીં મારી જેવું વાત કરશે મારે કરવું. પણ સરસ ગોઠવાઈ. આજે બધા વખાણ કરે છે, આજે બધા બહુ સારું કે છે. મમ્મી પછી બહુ સારું છે, સરસ થઈ ગયું. અને આપણું કેટલું આગળ વધ્યું. માં બેટી હેર ઓઇલ તમારું બંનેનું કેટલું અત્યારે નામ, બહુ લોકોનું માન છે, સન્માન છે, અને દિલથી. મમ્મી એટલે માં બેટી પડી ને તો બેટી એક બેટી એકલી એવું કરે ના જોડે હોય તો બેટી ઉપડે. હા, માં શબ્દ છે ભાર ને, હોય કેટલો. હા, એટલે માં ઉપર રાખે એટલે બેટી. માં શબ્દ એટલે ભૈરો ભૈરો શબ્દ છે, માથી ઊંચું કોઈ હોતું નહીં. કોઈ નથી. માં માં हाँ, બીજા तो भाई किंजल और माँ का आज पॉडकास्ट ले लिया मैंने, सवाल जवाब किया है.
किसी और को कुछ सवाल जवाब करना है तो कमेंट बॉक्स में तो मैसेज करो कमेंट करो तो कल हम पूछेंगे तो तुम बताना आंसर देंगे यस तो आज का पॉडकास्ट तुम्हारे दोनों का बहुत ही मस्त रहा छोटा सा मिनी पॉडकास्ट उसका पति और मेरा बेटा सब आ गए सब आ गए तो चलिए फ्रेंड्स आज का वीडियो हम यहीं पे एंड करते हैं End लाइक करते करो हैं। शेयर करो सब्सक्राइब करो जय स्वामी लाइक करो शेयर करो सब्सक्राइब करो कमेंट दबाओ बाय हो जाओ जो वेला वेला हाँ अरे बोलू જ કે ડીગલી ના છે એમ ડીગલી ના તું તી ગયું તો સારું કિંજલ જય સ્વામિનારાયણ અરોય જય સ્વામિનારાયણ ગુડ નાઇટ ગુડ નાઇટ